રાજ્ય સરકારે ગુજરાતના 18 સનદી અધિકારીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે તેમજ કેટલાકને વધારાના ચાર્જ પણ સોંપવામાં આવી રહ્યા છે, જેમાં સુનયના તોમરને હાયર અને ટેકનિકલ શિક્ષણ વિભાગના ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટના આઈએએસ અધિકારી મુકેશ દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી નિમવામાં આવ્યા છે, તો પંકજ જોશી, જે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવે છે, તેમને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયંતિ રવિને રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ એસ જે હૈદરને પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા વિભાગમાં મૂકવામાં આવ્યા છે.